સાતમું ચેપ્ટર સમયપાલન. બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા. એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. આ કામ કરતા કરતા મોકળાશનો સમય મળતો તેમાં તેઓ પુસ્તકો વાંચી વિજ્ઞાનનો પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. હવે આનો આપણે પેરેગ્રાફ સમજી લઈએ. બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા. એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. બેન્જામિન ફ્રેન્કલિન શું હતા? એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા હતા અને ત્યાર પછી તેમણે શું કર્યું? બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. આ કામ કરતા કરતા મોકળાશનો સમય મળતો તેમાં તેઓ પુસ્તકો વાંચી વિજ્ઞાનનો પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. એક દુકાન પણ ચલાવતા હતા બેન્જામિન પુસ્તકોની, અને ત્યાર પછી તેમાં જે સમય બચતો હતો તેનો તે ઉપયોગ શું કરતા હતા? પુસ્તકો વાંચતા હતા. કોને? વિજ્ઞાનના પ્રયોગ કરતા કરતા અને લેખન કાર્ય પણ કરતા. એટલે તેઓ એક સાથે કેટલા કામ કરતા હતા? એક તો દુકાન પણ ચલાવતા હતા, બીજું તેઓ એમાં જે સમય બચતો હતો તેનો તેઓ પુસ્તકો વાંચીને વિજ્ઞાનના પ્રયોગ પણ કરતા અને લેખન કાર્ય પણ કરતા. હવે આપણે આગળ વાંચીશું. એક દિવસ એક માણસ તેમની દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. તેણે એક પુસ્તક ઉપાડ્યું અને દુકાનમાં વિક્રેતાને પૂછ્યું, ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી? એક દિવસ એક માણસ તેમની દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. તેણે એક પુસ્તક ઉપાડ્યું અને દુકાનમાં વિક્રેતાને પૂછ્યું કે ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી છે? વિક્રેતાએ ઉત્તર આપ્યો, $1. પછી પેલા માણસને તે પુસ્તકો ઓછી કિંમતે આપવા વિનંતી કરી, પરંતુ વિક્રેતાએ કિંમત ઓછી કરવાની સ્પષ્ટ ના પાડી. તે માણસને બેન્જામિનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ એટલે વિક્રેતાએ કહ્યું, માલિક ખુદ કામમાં છે, તે બહાર આવી શકશે નહીં. પછી પેલા માણસે શું કર્યું? પુસ્તકની ઓછી કિંમત કરવાની વિનંતી કરી, પરંતુ વિક્રેતાએ શું કર્યું? કિંમત ઓછી કરવાની ના પાડી દીધી. અને તે માણસને કોને મળવાની ઈચ્છા હતી? બેન્જામિનને મળવાની ઈચ્છા હતી. તેના માટે શું કહ્યું? તેણે વિક્રેતાએ કહ્યું, માલિક ખુદ કામમાં છે, તે બહાર આવી શકશે નહીં. હવે આગળ વાંચીશું આપણે. પરંતુ તે માણસે બેન્જામિનને મળવાની જીદ પકડી ત્યારે બેન્જામિન બહાર આવ્યા. તે માણસે તેમને પૂછ્યું, સાહેબ, આ પુસ્તક આપ ઓછામાં ઓછી કેટલી કિંમતે મને આપશો? ત્યાર પછી શું થયું? પેલા માણસને મળવાની ઈચ્છા થયેલી હતી બેન્જામિનને, તો એ માણસને મળવાની ઈચ્છા થઈ તો બેન્જામિન બહાર નીકળ્યા, અને બહાર નીકળ્યા તો બેન્જામિનને